નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 પહેલા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પ્રતિ પરાકલ પ્રભાકરે એક એવું નિવેદન આપી દીધું છે જે નિવેદન હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે અને આ વિડીયો અપલોડ કર્યા બાદ વિપક્ષ આ વિડીયોને ભાજપની સામે હથિયારની જેમ તેનો ઉપયોગ પણ કરી રહી છે। આ વિડીયોમાં એવું તો શું છે કે કોંગ્રેસ આ વિડીયોનો ઉપયોગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરવા માટે। સૌથી પહેલાં આ પરાકલ પ્રભાકર કોણ છે તો અમે તમને જણાવી દઈએ કે આ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ છે। હાલ તેઓ સરકારની નીતિ પર ખુલીને વાત કરી રહ્યા છે। પહેલાં તેઓ ઇલેક્ટ્રોલ બોન્ડ પર પણ તેમનું નિવેદન આવ્યું હતું અને તેમને આ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું। હવે તો પરાકલ પ્રભાકરે જે એક ખાનગી યુટ્યુબ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આ ઇન્ટરવ્યૂમાં જે તેઓ બોલ્યા છે એ સાંભળ્યા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે કે પરાકલ પ્રભાકરે આ વાત કેમ કરી। પરાકલ પ્રભાકરે જણાવ્યું કે વર્ષ 2024ની જે આ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે આમાં જો ભારતીય જનતા પાર્ટી જીતીને આવશે તો વર્ષ 2019ની ચૂંટણી પછી નહીં થાય, એટલે આ દેશમાં 24ની ચૂંટણી બાદ જો ભાજપ જીતશે તો ચૂંટણી નહીં થાય। પરાકલે વધુમાં જણાવ્યું કે જો ભારતીય જનતા પાર્ટી 2024માં જીતશે તો દેશનું સંવિધાન અને દેશનો જે નકશો છે તે પણ બદલી નાખશે। આ ગંભીર આક્ષેપ નિર્મલા સીતારમણના પતિ પરાકલ પ્રભાકરે એક ટીવી ઇન્ટરવ્યૂમાં કર્યા છે અને આ જ ટીવી ઇન્ટરવ્યૂની ક્લિપ કોંગ્રેસ હવે વાયરલ કરી રહી છે। પરાકલ પ્રભાકરે આના પહેલાં ઇલેક્ટ્રોલ બોન્ડ પર પણ વાત કરી હતી ને તેને દુનિયાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું। પરાકલ પ્રભાકર એક અર્થશાસ્ત્રી છે અને તેઓ જ્યારે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારની આવે ત્યારે તેઓ તેમની ખૂબ ટીકાઓ કરતા હોય છે। આજે જે આ ક્લિપ વાયરલ થઈ છે તેમાં તો પરાકલ પ્રભાકરે જે રીતેના ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર 2024માં આવશે તો હવે ચૂંટણીઓ જ આ લોકો બંધ કરી દેશે। હાલ જે મણિપુરમાં થઈ રહ્યું છે, લદ્દાખમાં જે થઈ રહ્યું છે, ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે તેવું સમગ્ર દેશમાં લોકોને જોવા મળશે તેવા પણ ગંભીર આક્ષેપ પરાકલ પ્રભાકરે લગાવ્યા છે।